મહેમૂદપુરા પાસે ખુલ્લા ખેતરમાં મેહુલ ડોડિયા નામનો શખ્સ ચલાવતો હતો મોતની ફેક્ટરી। મહિલા ખેડૂત ખાતેદારના નામની જગ્યા મેહુલ ડોડિયાએ લીધી હતી ભાડે। ખેતરમાં 10-10 ફૂટની કાચી અને પાકી ઓરડીમાં થતું હતું ફટાકડાનું ઉત્પાદન। અમદાવાદમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટના કેસમાં આરોપીના ઘર અંગે ખુલાસો। શાહપુરના જૂના અખાડા પાસે રહેતો હતો આરોપી મેહુલ ડોડિયા। આરોપીનું ઘર હાલ બંધ, પોતાના પરિવાર સાથે શાહપુરમાં કરતો હતો વસવાટ। ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટના કેસમાં અમદાવાદ પોલીસે 3 શખ્સને કર્યા રાઉન્ડ અપ। ગેરકાયદે ધમધમતી ફેક્ટરી સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ કરાઈ પૂછપરછ। એફએસએલની ટીમે પણ ઘટના સ્થળ પરથી કેમિકલ સહિત અન્ય ચીજવસ્તુઓના સેમ્પલ પરીક્ષણ માટે મોકલ્યા લેબમાં। અમદાવાદની હદમાં 10 કિલોમીટરમાં જ ધમધમી રહ્યા છે ફટાકડાના 200થી વધુ ગેરકાયદે કારખાનાઓ। વસ્ત્રાલ, વટવા, હાથીજણ, રામોલ આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે ફટાકડાના કારખાનાનો ફાટ્યો રાફડો। આવા મોતના કૂવામાં રોજ હજારો લોકો જીવના જોખમે કરી રહ્યા છે કામ। વકીલો ક્લાયન્ટ મેળવવા હવે સોશિયલ મીડિયાનો નહીં કરી શકે ઉપયોગ। સુપ્રીમ કોર્ટની લાલ આંખ બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યા નિયમો। સોશિયલ મીડિયા કે એઆઈનો દુરુપયોગ કરનાર વકીલ સામે લેવાશે પગલાં। લો સ્ટુડન્ટ પાસેથી એનરોલમેન્ટ તેમજ ઇન્ટર્નશીપ વખતે લેવી પડશે ફરજિયાત બાંયધરી। આવતીકાલથી સંસદના ચોમાસુ સત્રનો થશે પ્રારંભ। રામ મંદિરમાં ચોરી અને ઇથેનોલવાળા પેટ્રોલ મુદ્દે સરકારને ઘેરવાની વિપક્ષની તૈયારી। સીમાંકન, વંદે માતરમ સહિતના મુદ્દે બિલ પર થશે ચર્ચા। સંસદના ચોમાસુ સત્ર પહેલા યોજાશે સર્વદળીય બેઠક। સત્ર દરમિયાન રજૂ થનારા બિલ અંગે અપાશે જાણકારી। તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદોને પણ અપાયું આમંત્રણ। મહિલા અનામત બિલ, સીમાંકન બિલ સહિતના મુદ્દે થશે ચર્ચા। ભારે વરસાદના એલર્ટ બાદ આજથી અમરનાથ યાત્રાને કરાઈ સ્થગિત। તીર્થયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી પહેલગામ અને બાલતાલ બંને રસ્તા પર રોકવામાં આવી યાત્રા। અત્યાર સુધી 3,07,000થી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન। ઉપરવાસમાં સારા વરસાદને કારણે જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ચિનાબ નદી ઉફાન પર નદી પર બનાવેલ સલાલ ડેમના તમામ ગેટ ખોલવામાં આવ્યા। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા। સ્થાનિક પ્રશાસને જાહેર કરી એડવાઇઝરી। નેપાળમાંથી પાણી છોડાતા બિહારના મોતીહારમાં પૂર, અનેક ગામમાં જળ સૈલાબ। ફસાહ નદીનું રૌદ્ર સ્વરૂપ, નદી પર બનાવેલો પુલ તૂટતા અનેક ખેતરો ફેરવાયા બેટમાં। બિહારના મોતીહારમાં પૂરથી જનજીવન પ્રભાવિત, નદીનું પાણી ફરી વળ્યું સ્કૂલમાં। ચોમેરે જળબંબાકારથી વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને હાલાકી, વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવ્યા। સાબરકાંઠામાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ। વડાલી શહેર અને આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ। શાકભાજી, કપાસ, મગફળીના પાકને થશે ફાયદો। ઝરમર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। તાપી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ। વ્યારા અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું। એક દિવસના વિરામ બાદ તાપી જિલ્લામાં ફરી પડ્યો વરસાદ। અમદાવાદના કેટલાક વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદ। બોપલ, વેજલપુર, જીવરાજ પાર્ક, ઇસ્કોન, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ। વરસાદી ઝાપટાથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। ભાવનગરના મહુવામાં પડેલા સામાન્ય વરસાદે ફરી ખોલી પ્રશાસનની પોલ। શહેરના ગાંધીબાગ, કુબેરબાગ, સ્ટેશન રોડ અને કુંભારવાડા સહિતના વિસ્તારો બન્યા જળમગ્ન। વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ લાવવામાં મહુવા પાલિકાના શાસકો નિષ્ફળ। સતત 2 દિવસથી ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। આહવા, વઘઈ, સુપેર તેમજ સાપુતારામાં વાદળોમાંથી પાણી વરસ્યું। ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ પર ધુમ્મસને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં। ગુજરાતમાંથી ઝડપાયેલા 13 આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો। ગુજરાતને ટાર્ગેટ કરવા માટે 100થી વધુ આતંકીઓને કરાયા સક્રિય। આતંકી બિલાલ કઠવાડાની હોટલમાં રહી બનાવતો હતો સંગઠન। મસૂદ અઝહરે લખેલા જિહાદી પુસ્તકની કોપીઓ વિવિધ મદ્રેસામાં તાલીમાર્થીઓને આપી ઉશ્કેરવાનો કર્યો પ્રયાસ। ભાવનગરમાં દેહ વ્યાપારથી ખરીદાયેલી 80 લાખની પ્રોપર્ટી જપ્ત। મહિલા સંચાલિકાની અટકાયત કરી ભુજની જેલમાં ધકેલાઈ। ભાવનગરના કેસમાં પહેલીવાર કરાયો પાસાનો હુકમ। સ્પાની આડમાં ચાલતો હતો દેહ વ્યાપાર।
સુરેન્દ્રનગરના પૂર્વ નાયબ મામલતદાર વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ. જયરાજસિંહ ઝાલા સામે 1.34 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી. આવક કરતાં 53.60% વધુ સંપત્તિ વસાવી હોવાનો ખુલાસો. રાજ્યની સરકારી શાળામાં સ્ટાફ બચાવવા બોગસ વિદ્યાર્થીઓ દર્શાવાશે તો થશે કડક કાર્યવાહી. શાળાઓની આભાસી સંખ્યા બતાવવાની ગેરરીતિ પણ શિક્ષણ વિભાગની ચકાસણી શરૂ. 1 ઓગસ્ટે તમામ સ્કૂલોના માસિક પત્રક અને વયપત્રકની નકલો લેવાશે રેકોર્ડ પર. વ્યાજબી ભાવના દુકાનોના સંચાલકોનું કમિશન વધારીને કરાયું ₹185. 1 એપ્રિલ 2026થી ચૂકવાશે કમિશન. 17,000થી વધુ રેશનિંગ દુકાન સંચાલકોને થશે લાભ. અગાઉ કમિશન હતું પ્રતિ ક્વિન્ટલ દીઠ ₹150. અમદાવાદમાં ચોમાસાના 1 મહિના બાદ કોર્પોરેશનને યાદ આવી તળાવની સફાઈ. શહેરમાં આવેલા 97 તળાવની સફાઈ માટે ખર્ચાશે ₹9 કરોડથી વધુ રૂપિયા. ખાલી તળાવોમાંથી કચરો હટાવવાને બદલે પાણીથી ભરાઈ ગયા બાદ હાથ ધરાશે સફાઈ. અમદાવાદમાં પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગ હવે 367 કરોડના બદલે વેચી દેવાશે 231 કરોડમાં. કોઈ ખરીદનાર ન મળતા કોર્પોરેશને ઘટાડી દીધી કિંમત. મિલકતોના વધતા ભાવ વચ્ચે પ્રાઇમ લોકેશનનો પ્રતિ ચોરસ મીટર ભાવ 2 વર્ષમાં 4 લાખથી ઘટાડીને કરાયો 76,000. અમદાવાદમાં બનશે અદ્યતન રોડ સેફટી સેન્ટર. પાકા લાયસન્સ માટે હવે આપવું પડશે 3D સિમ્યુલેટર ટેસ્ટ. અકસ્માતોમાં 50% ઘટાડો કરવાનું લક્ષ્ય. ધોલેરા પાસે રોજનું 20 કરોડ લીટર દરિયાઈ પાણી થશે મીઠું. સરકાર ઊભો કરશે પ્લાન્ટ. કન્સલ્ટન્ટ નીમવાની પ્રક્રિયા શરૂ. ઓછામાં ઓછા ઉર્જા અને પાણીનો વ્યય થાય તેવી વિકસાવાશે તકનીકો. સુરતમાં પૂરગ્રસ્ત 3,54,600 મિલકતોનો 147 કરોડનો વેરો કરાયો માફ. સ્થાયી સમિતિમાં વેરા માફી દરખાસ્ત કરાઈ મંજૂર. રહેણાંક મિલકતોનો 73 કરોડ તો કમર્શિયલ મિલકતોનો 74 કરોડનો વેરો માફ. કોમર્શિયલમાં માત્ર બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરનો જ વેરો થશે માફ. વડોદરા શહેરમાં 100 કિલોથી વધુ કચરો કાઢતા એકમો માટે વર્ગીકરણ ફરજિયાત. 4 પ્રકારનો કચરો અલગ નહીં કરે તો થશે દંડ. સોસાયટી, હોસ્પિટલ, કોમ્પ્લેક્સ, શૈક્ષણિક સંસ્થા સહિતની નોંધણી શરૂ. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ સામખિયાળી, બોંધ, ભચાઉ રેલવે સ્ટેશન વચ્ચે મેગા બ્લોક. આજથી 5 ઓગસ્ટ સુધી અનેક ટ્રેનો થશે પ્રભાવિત. ભુજ ગાંધીધામ જતી 24 ટ્રેન કરાઈ રદ. કેટલીક ટ્રેન દોડશે અમદાવાદ સુધી. ખોટા આઈટીસી ક્લેમ, ફેક જીએસટી બિલિંગ ડામવા કવાયત. સીજીએસટી, એસજીએસટી ડેટા એનાલિટિક્સ અને એઆઈની મદદથી તપાસ હાથ ધરાશે. ગત જાન્યુઆરીમાં 262 કરોડનું આઈટીસી કૌભાંડ ઝડપાયું હતું. ખાદ્ય તેલોમાં નિરંકુશ ભાવ વધારાનો સિલસિલો યથાવત. સિંગ તેલમાં ₹30 વધારા સાથે 15 દિવસમાં ₹165 તોતિંગ વધારો. કપાસિયા તેલના ભાવમાં એક જ દિવસમાં વધ્યા ₹40. રામ મંદિરમાં દાન ચોરી કેસના મુખ્ય આરોપી ટીનુ અને મનીષ યાદવે કર્યા સનસનાટીભર્યા ખુલાસા. પોલીસને મળ્યા મહત્વપૂર્ણ પુરાવા. ચંપતરાયની કાર્ડ એન્ટ્રી સમાપ્ત કરાઈ. તમામ કર્મચારીઓ માટે નવેસરથી આઈડેન્ટિટી કાર્ડ અપાશે. જામનગરમાં ચાંદીપુરાના લક્ષણ સાથે દાખલ થયેલી બાળકીનું મોત. 2 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત. રિપોર્ટ આવ્યા બાદ સાચા કારણની થશે જાણ. અંબાજીમાં શક્તિ કોરિડોરથી અસરગ્રસ્ત પરિવાર માટે રાજ્ય સરકારની ભેટ. 89 પરિવારને મળશે નિઃશુલ્ક પ્લોટ. કુંભારિયા ગામના સર્વે નંબર 136માં પ્લોટિંગને મંજૂરી. જમીનનું લેવલિંગ કરાયું શરૂ. સાબરકાંઠાના પ્રાંતિજ માર્કેટ યાર્ડ પાસે લૂંટાયો આંગડિયા પેઢીનો કર્મી. કાર આગળ બાઇક લાવી પહેલા કરાઈ તકરાર. તકરાર દરમિયાન કારમાંથી 13 લાખની રોકડ રકમ ઝૂંટવી. સીસીટીવીના આધારે લૂંટારુઓની ઓળખ કરવા કવાયત. જૂનાગઢના કેશોદમાં એમ્બરગ્રીસના ગેરકાયદે વેપારનો પર્દાફાશ. બોટાદના આરોપી વૈભવ શુક્લાની ધરપકડ. આરોપી પાસેથી 1.62 કરોડની કિંમતનું એમ્બરગ્રીસ પકડાયું. ગ્રાહકને શોધવા કેશોદ પહોંચ્યો હતો આરોપી. 10 લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડી અપનાવ્યો હિન્દુ ધર્મ. સુરતના માંગરોળમાં આવેલા જલેબી હનુમાન દાદાના મંદિરમાં યોજાયો કાર્યક્રમ.
હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ સાથે 10 પરિવારના 20 લોકોએ ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો. કોઈના દબાણમાં આવ્યા વગર સ્વૈચ્છિક રીતે અપનાવ્યો હિન્દુ ધર્મ. અમદાવાદના કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને મળી સંકલન સમિતિની બેઠક. નાગરિકોના પ્રશ્નોના ઝડપી અને હકારાત્મક ઉકેલ માટે સૂચના આપી. સ્ટ્રોમ વોટર અને વરસાદી પાણીના નિકાલનો મુદ્દો પણ બેઠકમાં ગુંજ્યો. વીજ લાઇન અને પોલીસ સ્ટેશનના બાકી કામોની સમીક્ષા કરવાની પણ સૂચના આપી. અમદાવાદમાં મળી એએમસીની સંકલન સમિતિની બેઠક. કોર્પોરેટ રોડ પર પીળા પટ્ટા મારી પાર્ક થતા વાહનોને ટો ન કરવા સૂચના. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરની રજૂઆત. પોલીસ સાથે સંકલન કરી મનપાને રૂટની કામગીરી કરવાની પણ સલાહ આપી. સરકારી વિતરણ માટેનું અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ. ચોટીલાના નાયબ કલેક્ટરે પાચવડા ગામ નજીક હાથ ધરી તપાસ. 450 કટ્ટા ચોખા સહિત કુલ 30 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત. વિછિયાના વિવિધ ગામમાં ચોખાના કટ્ટા એકઠા કરી ગાંધીધામ વેચવા માટે લઈ જઈ રહ્યા હોવાનો તપાસમાં ખુલાસો. બિરસા મુંડા યુનિવર્સિટી કમિટીમાં સભ્યોની નિમણૂક સામે વિરોધ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્વકર્માને પત્ર લખીને સવાલ ઉઠાવ્યો. નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવની પત્નીને નિમણૂક અપાતા સાંસદે કર્યો ઉગ્ર વિરોધ. નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ખનીજ ચોરીનો ઉઠ્યો મુદ્દો. સાંસદ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે કરી રજૂઆત. રેતીની બેફામ ચોરી અને જંગલમાંથી વૃક્ષો કાપવા પર બ્રેક લગાવવા માટે કરી માંગ. ક્વોરી ઉદ્યોગની મનમાનીને લઈ ઠાલવ્યો રોષ. કચ્છના અબડાસામાં દૂર કરાયું દબાણ. નલિયા કોઠારા હાઈવે પરથી દૂર કરવામાં આવ્યા 51 બાંધકામો. થોડા દિવસ પહેલા પ્રશાસને નોટિસ આપી સ્વેચ્છાએ દબાણ તોડવામાં આપી હતી સૂચના. છતાં દબાણકારોએ કોઈ કામગીરી ન કરતા પ્રશાસને બુલડોઝર ચલાવ્યો. મંત્રી કાંતિ અમૃતિયાએ મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર સાથે બેઠક યોજી. શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને ગટરના બાકી કામ સહિત વિવિધ કામોની સમીક્ષા કરી. નગરસેવકોએ રજૂ કરેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પણ મંત્રીએ આપી ખાતરી. વરસાદ ખેંચાતા કચ્છમાં પશુપાલકોની વધી મુશ્કેલી. રાહત દરે ઘાસચારો આપવાની માંગ. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો પત્ર. નખત્રાણા લખપત અબડાસાના ગામોનો ઘાસ વિતરણ યોજનામાં સામેલ કરવાની માંગ. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકીઓની ધરપકડ બાદ ગુજરાત એટીએસની ટીમે શરૂ કરી તપાસ. ઝડપાયેલા આતંકીઓમાં ભરૂચની દારૂમ ઉલુમ માટલીવાલા સાથે સંકળાયેલા 2 યુવક પણ સામેલ. જેહાદી સાહિત્ય અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ કરાઈ જપ્ત. સુરતની ઉત્તરાયણ પોલીસે ઉકેલી નાખ્યો લૂંટનો ભેદ. પાનના ગલ્લામાં લૂંટ ચલાવનારની ઓળખ કોસાડના રહેવાસી સૂર્યદીપ વિરડિયા તરીકે થઈ. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી. રાજકોટના નાના મવા ગામમાં કૃષ્ણસિંહ જાડેજાના હત્યાના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે હથિયાર આપનાર શિવરાજ તાંદલની કરી ધરપકડ. આરોપીની પૂછપરછમાં વધુ એક દેશી પિસ્તોલનો ખુલાસો. પોલીસે વિરમગામથી ગેરકાયદે હથિયાર કબજે કર્યું. લવ જેહાદનો વધુ એક કેસ આવ્યો સામે રાજકોટમાં. શાહરૂખ નામના નરાધમે વૃષભ નામ ધારણ કરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી. 3 વર્ષથી દુષ્કર્મ આચરતો. આધાર કાર્ડને કારણે ભાંડો ફૂટી ગયો. પોલીસે આરોપીની કરી ધરપકડ. છોટાઉદેપુરના પોલીસ સ્ટેશનમાં કમ્પાઉન્ડમાંથી જ કારની ચોરીની તપાસ મધ્યપ્રદેશ સુધી લંબાઈ. દારૂના ગુનામાં સંડોવાયેલી કારની ચોરી કરી 2 શખ્સ ફરાર થયા. કાર મધ્યપ્રદેશમાં હોવાનું પોલીસને અનુમાન, જેને લઈ પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી. ભાડે કાર લઈ બારોબાર વેચી મારવાના કેસમાં સુરત પોલીસે એક આરોપીની કરી ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે દીપ ડોબરિયાને દબોચી લીધો. આરોપી ભાડે લીધેલી કાર પરત નહોતો કરતો. નંબર પ્લેટ અને જીપીએસ કાઢી કારને વેચી દીધી. રીડો આરોપી છે દીપ ડોબરિયા. અમદાવાદના પાલડીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. 49 લાખની ચોરીને અંજામ આપનાર એકની ધરપકડ કરાઈ. એલસીબી ઝોન 7ની સંયુક્ત ટીમની મોટી કાર્યવાહી. 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. 26 વર્ષીય આરોપી બાબુલાલ મીણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ.
ઇજાગ્રસ્તોની મદદે આવ્યા આણંદ કરમસદ મહાનગરપાલિકાના મેયર. નવા બસ સ્ટેન્ડથી ગ્રીડ તરફ રોડ ઉપર સ્કૂટર ચાલકને નડ્યો અકસ્માતગ્રસ્ત વૃદ્ધને મેયર દીપિકા પટેલે પહોંચાડ્યા હોસ્પિટલ. રાજકોટમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળ અટકાવવા કરાઈ ચર્ચા. ગ્રામ્ય વિસ્તારોની હોટલ, રેસ્ટોરન્ટ સહિતના અનેક એકમોમાં પણ કરાશે તપાસ. ભેળસેળિયા તત્વો સામે પગલાં લેવાશે તેવો ધારાસભ્ય ટીલાળાએ કર્યો દાવો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ઘાસચારાની અછત. રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કૃષિમંત્રીને કરી રજૂઆત. ઘાસચારાનું વિતરણ કરવા સરકાર સમક્ષ કરી માંગણી. વરસાદની ખેંચથી પડધરીથી દ્વારકા સુધી અનેક વિસ્તારોમાં નથી થઈ વાવણી. વિવાદમાં ફસાઈ સુરેન્દ્રનગરની સિદ્ધેશ્વર હનુમાનજી આયુર્વેદિક કોલેજ. એડમિશન લીધા બાદ પૂરી ફી નહીં ચૂકવાય ત્યાં સુધી ડોક્યુમેન્ટ પરત આપવાનો કોલેજ સત્તાધીશોએ ઇનકાર કર્યો હોવાનો આરોપ. પીડિત પરિવારે કોલેજની મનમાનીને લઈ રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કરી રજૂઆત. મોરબી જિલ્લાના દેવીપુર પાસે સ્કૂલ બસને નડેલા અકસ્માતની તપાસમાં થયો ખુલાસો. બ્રિલિયન્ટ સ્કૂલની બસનો વીમો, પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટની મર્યાદા પૂર્ણ થઈ ચૂકી હતી. ચરાડવાની સ્કૂલને નડેલા અકસ્માતમાં 10 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી. ફરી એકવાર સાણંદના ઉમિયા માતાના મંદિરમાં ચોરી. ચાંદીની મૂર્તિ અને માતાજીના છત્તરની ચોરી કરીને તસ્કરો ફરાર. સીસીટીવી ફૂટેજના આધાર પર પોલીસે શરૂ કરી તપાસ. વડોદરાના કલેક્ટરનું સોશિયલ મીડિયા પર બન્યું ફેક એકાઉન્ટ. કલેક્ટરને માહિતી મળતા જ સાયબર સેલની ફરિયાદ કરી. ઇન્ડોનેશિયન નંબરથી કલેક્ટર અનિલ ધામેલિયાનું નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ તૈયાર કરાયું હોવાનો ખુલાસો. અમદાવાદના ઈસનપુરમાં મારામારીના આરોપીની પોલીસે કરી ધરપકડ. મારામારીનો વિડીયો થયો વાયરલ, જેને લઈ પોલીસે કરી કામગીરી. માત્ર પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં થઈ હતી બબાલ. પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા. બંને વેપારી હોવાનો ખુલાસો. સસ્તા ભાવે સોનાના નામે ઠગાઈ આચરતી ટોળકીની ભુજ પોલીસે ધરપકડ કરી. સસ્તા સોનાના બિસ્કીટના નામે આરોપીઓ ખંખેરતા હતા રૂપિયા. સોશિયલ મીડિયા પર ચલાવતા હતા ગોરખધંધો. પોલીસે 3 આરોપીઓને દબોચ્યા. સુરતમાં પૂરગ્રસ્ત વેપારીને વીમા કંપનીઓ તરફથી કરાયું ચેકનું વિતરણ. વીમા કંપનીઓ સાથે સંકલન સાધી 22 કંપનીઓને પ્રશાસને કામે લગાવી. 29 કરોડ રૂપિયાના ક્લેમ પાસ થયા. ધીમી કામગીરી કરતી વીમા કંપનીને પ્રશાસને નોટિસ ફટકારી. સુરતમાં વરસાદી પૂર બાદ રાહત અને બચાવ કામગીરીની નાયબ મુખ્યમંત્રીએ કરી સમીક્ષા. શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ અને આરોગ્ય મંત્રી ઉપસ્થિત રહ્યા. પ્રશાસનના અધિકારીઓ પાસે રાહત કાર્યની કામગીરી અંગે મંગાવવામાં આવ્યો હિસાબ. સિક્યોર એરઝેટ વીવર્સ એસોસિએશનના ઉપક્રમે મહાસંમેલનનું આયોજન સુરતમાં. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર. વીવર્સ ઉદ્યોગોને ગતિ આપવાના મુદ્દે કરાયું મંથન. ભાવનગરમાં મંત્રી જીતુ વાઘાણીના હસ્તે 21 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. સ્થાનિકોની સુખાકારીને લગતા વિકાસ કાર્યને વેગ મળશે. નાગરિકોનું જીવન સુવિધાથી સભર બને તે હેતુથી કામગીરી થતી હોવાની પણ વાઘાણીએ વાત કરી. થાઇલેન્ડથી પરત ફરેલી વોલીબોલની ટીમનું કરાયું ભવ્ય સ્વાગત. અંડર-18 મહિલા વોલીબોલની ટીમમાં 3 ગુજરાતી ખેલાડીઓ ગીર સોમનાથના કોડીનાર પહોંચ્યા હતા. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં યોજાયો સન્માન સમારોહ.